માટે અવાજ ઉઠાવતા અને પોતાના આક્રમક ભાષણોને કારણે ચર્ચામાં રહેતા કાજલ હિન્દુસ્તાનીની ફરી એકવાર તે વિવાદમાં ફસાયા છે। જાહેર મંચથી વિધર્મીઓના વિરોધમાં નિવેદન આપતા તેમણે એક સમાજ વિશે એવી ટિપ્પણી કરી દીધી કે જેના કારણે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। કાજલ હિન્દુસ્તાનીના નિવેદનના પડઘા ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી પડ્યા છે અને તેઓ માફી માંગે તેવી માંગણી પણ થઈ રહી છે। ત્યારે કાજલ હિન્દુસ્તાનીના કયા નિવેદનને કારણે થયો વિવાદ પર શું આપી તેઓએ સ્પષ્ટતા, આવો જોઈએ અહેવાલમાં। કાજલ હિન્દુસ્તાની ફરી એકવાર આવ્યા વિવાદમાં। પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ કરી ટિપ્પણી। પાટીદાર સમાજ રોષે ભરાયો, કરી દીધી ફરિયાદ। કાજલે કરી સ્પષ્ટતા, મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું। ફાયર બ્રાન્ડ અને હિન્દુત્વનો ઝંડો લઈને ફરતા કાજલ હિન્દુસ્તાની પોતાને હિન્દુઓના સૌથી મોટા નેતા ગણાવે છે। હિન્દુઓ પર થતા અત્યાચાર અને વિધર્મીઓથી થતી હેરાનગતિ પર તેઓ હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે। પોતાની આક્રમક શૈલીથી વિરોધીઓ પર એવો વાર કરે છે કે જેના કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે। આ વખતે એક જાહેર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પર વાર કરવામાં તેમણે એક સમાજનું ઉદાહરણ ટાંક્યું, પરંતુ ઉદાહરણ તે સમાજે એવી રીતે લઈ લીધું કે તેમની સામે ફરિયાદ નોંધાવી દીધી। સૌથી પહેલા તો કાજલ હિન્દુસ્તાની શું બોલ્યા હતા તે તમે સાંભળી લો। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને, સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે। ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય, એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે। તો આ જ નિવેદનને કારણે હાલ કાજલ સામે ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। કાજલ હિન્દુસ્તાનીએ વિધર્મીઓ પર વાર કરતા પાટીદાર સમાજની દીકરીઓનું ઉદાહરણ ટાંક્યું હતું, પરંતુ પાટીદાર સમાજને આ નિવેદન એવું લાગી આવ્યું કે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી। જે રીતે કાજલ હિન્દુસ્તાની મોરબીની દીકરીઓ બાબતે વાત કરી રહ્યા છે એ સદંતર ખોટી છે। આવી કોઈ ઘટના મોરબીમાં બની નથી। આમ છતાં પોતાની ટીઆરપી માટે, પોતાની વાહવાહી માટે પાટીદાર સમાજની મોરબીની દીકરીઓને બદનામ કરી રહ્યા છે। ત્યારે મારે પોલીસ સ્ટેશને એફઆઈઆર લખવાનું એક જ કારણ છે કે કાજલ હિન્દુસ્તાની કાં સમાજની માફી માગે અને કાં આ પ્રકારની કોઈ ઘટના બની હોય તો અમારી સામે લાવે, અને આવી કોઈ ઘટના બને તો એમને એમના વાલીઓને કહેવું જોઈએ, આગેવાનોને કહેવું જોઈએ, ને જે તે લાગતા વખતા અધિકારીઓને કહેવું જોઈએ। શા માટે સ્ટેજ ઉપરથી મોરબીની દીકરીઓને કાજલ હિન્દુસ્તાની સામે મોરબીમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ તેમની ટિપ્પણીથી સરદાર પટેલ સેવા દળ એટલે કે એસપીજી પણ રોષે ભરાયું છે। એસપીજીએ કાજલ હિન્દુસ્તાનીના વિરોધની ચીમકી આપી છે। પર્ટિક્યુલર પાટીદાર સમાજની જે વાત કરી છે કે દીકરીઓ ખુલ્લેઆમ આ રીતે કરે છે યુવાનો સાથે, એ બિલકુલ ખોટી વાત છે। એમને જો સનાતન ધર્મના આગેવાન હોય અને જાહેરમાં જ્યારે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાની વાત કરતા હોય તો બેનને ખબર હોય તો પહેલાં તો એ મા બાપને મળવું જોઈએ ને એમાં પ્રયત્ન કરીને દીકરીઓને બચાવવાનું કામ એમનું છે। તો આવી ટિપ્પણીને અમે વખોડીએ છીએ અને સમગ્ર પાટીદાર સમાજ આને વખોડે છે। પાટીદાર અગ્રણીઓએ પણ કાજલ હિન્દુસ્તાની માફી માંગે તેવી માંગ કરી છે। પાટીદાર અગ્રણી અને ખોડલધામના ટ્રસ્ટી રહેલા પરેશ ગજેરાએ કહ્યું કે જો કાજલ બહેન માફી નહીં માંગે તો પાટીદાર સમાજ ભેગો થઈને આગળની રણનીતિ નક્કી કરશે। પાટીદાર સમાજ ખાલી નહીં, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજની દીકરી હોય અથવા કોઈ બેન હોય, કોઈ ભાઈ હોય, એના કોઈ વ્યક્તિગત નિજી જીવનમાં જઈને એના વિશે ટિપ્પણી કોઈ પણ આગેવાને કે કોઈ ન કરવી જોઈએ। કાજલબેને આ ભૂલ કરી છે તો એ ભૂલ સ્વીકારી અને પાટીદાર સમાજની માફી માંગવી જોઈએ એવું મારું માનવું છે। કાયદાકીય પાટીદાર સમાજે મોરબીમાં એફઆઈઆર નોંધાવેલી છે અને કાજલબેન જો ટૂંક સમયમાં માફી નહીં માગે તો અમે સમાજ લેવલે નક્કી કરી અને એમાં આગળ પગલાં લેશું। તો આ મુદ્દે વિવાદ વકરતા ઝી 24 કલાકે કાજલ હિન્દુસ્તાનીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો। તેમણે અમારી સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે આવા લોકો મારી પર ખોટા આરોપ લગાવે છે। પોતાના સમાજની ચિંતા હોય તો સમાજ માટે કામ કરો, મને આવા લોકોના આરોપથી કોઈ ફરક નથી પડતો।
ને એ લોકોને આટલી જ જો ચિંતા હોય તો મારો એ સવાલ છે કે મહેશભાઈ પટેલની હત્યા થઈ ત્યારે ક્યાં વયા ગયા હતા? કેમ ચિંતા નથી? જૂનાગઢમાં જીવતીબેન વાસાણીની હત્યા કરી નાખી પેલા દિલાવર સલીમે, ત્યારે ક્યાં ગયા? મહેશભાઈની હત્યા અનસે કરી, અનસ મંસૂરીએ, ત્યારે ક્યાં હતા? અને જો અત્યારે નેહા પટેલની વાય આજે કસાઈઓ લાગ્યા છે, પેલી ગૌ રક્ષક છે, તો કેમ એ પટેલની દીકરી નથી? કેમ એની ચિંતા નથી? આ એસી કેબિનમાં મોટી મોટી જાતિવાદના ઠગના નેતા આવીને મને પ્રશ્ન કરે ને, એ લોકો તો મારો પ્રશ્ન છે કે હિન્દુ સમાજની જો ખરેખર તમને ચિંતા હોય ને તો સમાજ માટે કામ કરો, સમાજની દીકરીઓ માટે કામ કરો. લવ જિહાદના વિષયમાં જનજાગરણનું અભિયાન ઉપાડો, એક આ મુદ્દો છે. અને લવ જિહાદના મારા વિષયને લઈને આવી રીતના ટ્વિસ્ટ કરીને એ લોકો એમ દેખાડશે હું એન્ટી પટેલ છું, તો મારા નામની પાછળ હિન્દુસ્તાની લખું છું ને દરેક હિન્દુ સમાજની દીકરી માટે હું ઊભી રહી છું ને કામ કર્યા છે. એટલે આવા લોકો કાંઈ પણ આરોપ લગાડે એનાથી મને કાંઈ ફેર નથી પડતો. કાજલ હિન્દુસ્તાની હિન્દુ સમાજ માટે અવારનવાર અવાજ ઉઠાવતા રહ્યા છે. જ્યારે લવ જેહાદ કે પછી અન્ય કોઈ પણ ઘટના બને ત્યારે સૌથી આગળ તેઓ હોય છે. તેમના આખા નિવેદનમાંથી નાનકડી ક્લિપને વાયરલ કરવામાં આવી છે, જેમાં તેઓ પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ નિવેદન આપતા જોવા મળે છે. પરંતુ તેમનું આ નિવેદન પાટીદારો વિરુદ્ધ નહોતું. તેઓ માત્ર ઉદાહરણ ટાંકીને પાટીદાર દીકરીઓની વાત કરી હતી. હવે જોવાનું રહેશે કે આ વિવાદનું આખરે સુખદ સમાધાન ક્યારે આવે છે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.